જય ગુરુદેવ. ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં સૂર્યાતપ્ત તેલના ઘૂંટણના દુખાવા ઉપર જે ઈલાજ થાય છે એ જોયું. હવે આ વિડીયોમાં આપણે એના વિશેષ ઉપયોગો જોઈશું કે ઘૂંટણ અને સાંધાના દુખાવા ઉપરાંત પીઠનો જૂનો દુખાવો, ગરદનનો દુખાવો, ખભાનો દુખાવો, ગરદન જકડાઈ જવી, સર્વાઇકલ, સ્પોન્ડિલાઇટિસ, ખભો જકડાઈ જવો, હાથ અક્કડ થઈ જવો, કમર દર્દ, સાયટિકા, પગમાં ગોટલા બાજવા, ચોટ, મચકોડ વગેરે અનેક પ્રકારના દુખાવામાં દુખાવાની જગ્યાએ લાલ તેલ લગાવવાથી તરત જ આરામ મળે છે. સોજો પણ ઓછો થઈ જાય છે. સાથે ઓરેન્જ પાણી દિવસમાં 2 વાર લેવાથી વધુ ફાયદો થાય છે. લાલ તેલ હાડકાના સાંધાનો સોજો, લકવો, નાડીઓની નબળાઈ વગેરેમાં ખૂબ પ્રભાવશાળી સિદ્ધ થયું છે. લકવાથી પ્રભાવિત અંગો પર લાલ તેલની માલિશ અને લાલ કિરણોનો શેક કરવો ખૂબ જ લાભદાયી રહે છે. શિયાળામાં પગ ફાટવા, ચીરા પડી જવા, કણી પડવી વગેરેમાં પણ લાલ તેલ ખૂબ ઉપયોગી સાબિત થયું છે. શિયાળાના દરેક રોગ પર, કફપ્રધાન રોગ, જૂની કફવાળી ખાંસી, દમ, ન્યુમોનિયા વગેરેમાં છાતી પર લાલ તેલની માલિશ કરવાથી તરત જ આરામ મળે છે. અમેરિકામાં રહેતા ડાકોરના એક લીલાબેનનું મગજ કમજોર થઈ ગયું હતું. એમણે અનેક ડૉક્ટરો તથા વૈદ્યો પાસે ઉપચારો કરાવ્યા, પરંતુ તેમાંથી એમને કોઈ લાભ ન થયો. એક ગાયત્રી ઉપાસકે તેમને ખેતરની માટી લાવીને માથામાં તેનો લેપ કરવાનું કહ્યું. ત્યાર પછી જ્યાં સુધી માટી સુકાઈ ન જાય ત્યાં સુધી સવારના સૂર્યના કોમળ તડકામાં બેસવાનું કહ્યું. આ ચિકિત્સાથી લીલાબેનનું મગજ બિલકુલ ઠીક થઈ ગયું. પછી તો તેઓ અમેરિકા ગયા અને એવા બીજા દર્દીઓની ચિકિત્સા માટે આર્થિક સહયોગ કરવા લાગ્યા. દિયોદરના એક ભાઈ પ્રાકૃતિક ચિકિત્સક શિબિરમાં ઉપચાર કરાવવા માટે શાંતિકુંજ આવ્યા હતા અને વધુ ગુટકા ખાવાથી એમનું મોં પૂરું ખુલતું ન હતું. ખોરાકને પ્રવાહી રૂપમાં ચમચી વડે ખાવો પડતો હતો. એ શિબિરના સંચાલકે કહ્યું કે હું 15 દિવસમાં તમારો રોગ ઠીક કરી દઉં, પણ મારી એક શરત છે કે આજ પછી તમારે ક્યારેય પણ ગુટકાનું સેવન નહીં કરો. એ ભાઈએ ક્યારેય પણ ગુટકા ન ખાવાનું વચન આપ્યું. યોગીરાજે ચિકિત્સા રૂપે શાંતિકુંજની ગૌશાળાની ગાયોનું છાણ, ગૌમૂત્ર અને દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયની 4 ફૂટ નીચેની માટીનો લેપ ચહેરા પર લગાવી સૂરજના તાપમાં 4 કલાક બેસવાનું કહ્યું. સાથે સાથે ગાયત્રી મંત્રના જપ પણ કરતા રહેવાનું કહ્યું. જ્યારે લેપ સુકાઈને આપોઆપ નીકળી જાય ત્યાં સુધી રાખવાનો હતો. સાથે ઘરે જઈને 15 દિવસ સુધી આ ઉપચાર ચાલુ રાખવાથી વધુ ફાયદો થશે એમ જણાવ્યું. આ ઉપચારથી એમનું મોં પહેલાં જેવું પૂરું ખુલી ગયું. હવે તે ભાઈ પણ એવા બીજા દર્દીઓની સેવા કરે છે. આ છે સૂર્યશક્તિનો અનોખો અને અદ્ભુત ચમત્કાર. કોઈ પણ ભાઈ બહેન આ પ્રયોગ કરી શકે છે. સમગ્ર શરીર પર લેપ કરવાથી શરીરનું દર્દ દૂર થઈ જાય છે. પેટ પર લેપ કરવાથી પાચન ક્રિયા તેજ થાય છે અને આંતરડામાં ચોંટેલો મળ છૂટો પડી જાય છે. આવા અનેક પ્રયોગ ગાયત્રી પરિવારના સૂર્ય ચિકિત્સા વિજ્ઞાન પુસ્તકમાં આપેલા છે. મિત્રો, જે સૂર્યદેવનું છે ગાયત્રી મંત્ર છે એ સૂર્યનો મંત્ર છે, એટલે આ બધી ચિકિત્સા કરતાં ગાયત્રી મંત્ર બોલવાનું કહેવામાં આવે છે. તો તમારે આ નેચરોપેથીથી અને એકદમ ઝીરો કોસ્ટથી કોઈ પણ રોગ મટાડવા હોય તો તમે રાહ કોની જુઓ છો? મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, જો નથી કરી તો કરો, અને મારી સાથે આવા અવનવા પ્રયોગો માટે જોડાયેલા રહો. જય ગુરુદેવ.